નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। આજે આપણે લઈને આવ્યા છે એક પોઝિટિવ સ્ટોરી। પુરુષ સમોવડી સ્ત્રીની કહેવતને સાકાર કરતી અરવલ્લીની અસ્મિતાબા છેલ્લા 9 વર્ષથી હંફાવી રહી છે સ્કૂલ વાન બની અન્ય મહિલાઓ માટે પ્રેરણા। સામાન્ય રીતે મહિલાઓ કાર, સ્કૂટી કે બસ ચલાવતી હોવાના અનેક ઉદાહરણો આપણે જોયા છે, પરંતુ અરવલ્લી જિલ્લામાં એક રાજપૂત મહિલા છેલ્લા આશરે 9 વર્ષથી સ્કૂલ વાન ચલાવીને બાળકોને સુરક્ષિત રીતે શાળાએ પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે। અસ્મિતાબાએ માત્ર સ્ટીયરિંગ જ નહીં સંભાળ્યું, પરંતુ સમાજમાં મહિલાઓ વિશેની રૂઢિચુસ્ત માન્યતાઓને પણ પડકાર્યો છે। તેમની સફળતા પાછળ તેમના પતિનો સાથ સહકાર અને પ્રેરણા મહત્વની ભૂમિકા ભજવે છે। તેમના કહેવા મુજબ પરિવારનો વિશ્વાસ અને હિંમત મળતા કોઈપણ મહિલા પોતાના સપનાઓ સાકાર કરી શકે છે। શાળાના બાળકો માટે સુરક્ષા કવચ બની રહેલી અસ્મિતાબા આજે અનેક મહિલાઓ માટે આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનું જીવંત ઉદાહરણ બની છે। ખરેખર 21મી સદીમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી છે અને અસ્મિતાબાની આ સફર એ વાતને ફરી એકવાર સાબિત કરે છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી। જય માતાજી। મારું નામ અસ્મિતાબા પાલસી પુવાર। હું લગભગ 19મી સાલથી ગાડી ચલાવું છું। જે બીસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, બીકન સ્કૂલ, પછી આ ગુજરાતી ડુંગરવાડા ગુજરાતી સ્કૂલ, એ બધી સ્કૂલોમાં પોદારમાં બી જઉં છું। અને મારા હસબન્ડનો સારો એવો સપોર્ટ હતો એટલે હું કરી શકી આ રીતે, અને કરવું જ જોઈએ। દરેક મહિલાએ આ કામ કરવું જોઈએ। સક્ષમ પોતાની રીતે થવું જોઈએ। તો કેવું, આપણે પોતાની એક ઇમેજ બનાવી હતી, એટલે જે બી આપણને યોગ્ય લાગે એ રીતે કરવું જોઈએ દરેકે। ઘરમાં હિંમત આપવાવાળા જોઈએ। મારે તો હતા મારા હસબન્ડ, એમણે કર્યું, મને સપોર્ટ કર્યો, અને એટલે જ હું આટલે સુધી છું અને અત્યારે બી ચાલુ જ છે ગાડી। કેટલા વર્ષથી ચલાવો છો? જુઓ ને, લગભગ 9 વર્ષ થઈ ગયા। 9 વર્ષ થઈ ગયા। 9 વર્ષ થઈ ગયા। ઓકે।